વેલકમ વિદ્યાર્થી મિત્રો. ગ્રેવિટેશન ફોર JEE નીટનું સેશન 5 કે જેમાં આજે આપણે સેટેલાઇટની ચર્ચા કરવાના છે. સેટેલાઇટ એટલે તમે જાણો જ છો ઉપગ્રહો, કે કોઈ ગ્રહની આસપાસ સતત સ્થાયી કક્ષામાં ભ્રમણ કરતા પદાર્થને તે ગ્રહનો આપણે શું કહીએ છીએ? ઉપગ્રહ. જેના બે પ્રકારો છે, કુદરતી અને માનવ નિર્મિત. ચંદ્ર, તો ચંદ્ર એ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે, જ્યારે પૃથ્વી એ સૂર્યનો કુદરતી ઉપગ્રહ છે. આ જ રીતે ભારતે અવકાશમાં જે તરતા મૂકેલા છે એ આર્યભટ્ટ શ્રેણીના તેમજ ઇનસેટ શ્રેણીના જે ઉપગ્રહો છે તે પણ કૃત્રિમ ઉપગ્રહો, મેન મેડ સેટેલાઇટ્સથી આપણે એને ઓળખીએ છીએ. હવે આ જે કોઈ પણ સેટેલાઇટ હોય એને આપણે લોન્ચ કરવું હોય તો એનો કોઈક સિદ્ધાંત તો હોવો જોઈએ ને. દાખલા તરીકે જ્યારે કોઈ પદાર્થને આપણે ટાવરની ટોચ પરથી સમક્ષિતિજ દિશામાં ફેંકીએ તો ત્યારે તે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અસર હેઠળ પ્રક્ષિપ્ત ગતિ કરે છે, એટલે કે પરવલયાકાર માર્ગે ગતિ કરીને જમીન પર પહોંચે છે. પરંતુ અમુક સમક્ષિતિજ વેગથી જ્યારે પદાર્થને ફેંકવામાં આવે છે ત્યારે તે જમીનને અથડાતો નથી, પરંતુ હંમેશા તે મુક્ત પતનની તૈયારીમાં હોય છે. આવો પદાર્થ એક ચોક્કસ ભ્રમણ કક્ષામાં ગતિ કરીને પૃથ્વીનો ઉપગ્રહ બને છે. મતલબ એ મુક્ત પતનની તૈયારીમાં તો હોય જ, પણ તેમ છતાં પડતો નથી. આ સમક્ષિતિજ વેગ કે જેનાથી એ ઉપગ્રહ ભ્રમણ કરી રહ્યો છે એ વેગને આપણે એની કક્ષીય વેગ, ઓર્બિટલ સ્પીડથી ઓળખીશું અથવા ઓર્બિટલ વેલોસિટીથી ઓળખીશું. આમ કોઈ પણ ઉપગ્રહને જ્યારે તમે કક્ષામાં તરતો મૂકવા માગતા હો તો બે બાબતોને ખાસ ધ્યાનમાં લેજો. એક તો ઉપગ્રહના લઘુત્તમ વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. એકચ્યુઅલી આવું નથી કરવામાં આવતું, તો આપણે લખવા ખાતર લખીએ છીએ. સેટેલાઇટનું લોન્ચિંગ આપણે રોકેટ દ્વારા કરીએ છીએ અને એનું તમે ધોરણ 10માં પણ અભ્યાસ કરેલો હતો. તો સ્પેસ શટલ કેવી રીતે એક ચક્રાઓ લઈ અને યોગ્ય સ્પીડ પ્રાપ્ત કરીને જે તે સેટેલાઇટને એની ચોક્કસ સ્પીડથી પૃથ્વીના કેન્દ્રથી ચોક્કસ અંતરે તરતો મૂકે છે. આપેલ કક્ષામાં તેને જરૂરી એવો કક્ષીય વેગ આપણે જાળવવાનો હોય છે. તો આ બે બાબતોને ખૂબ ધ્યાનમાં લેવાની. ચાલો, તો ઉપગ્રહનો કક્ષીય વેગ તો તમે જાણો છો, પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ આર અંતર, એટલે કે સપાટીથી એચ જેટલી ઊંચાઈ, મતલબ કે સ્મોલ આર બરાબર શું થાય? કેપિટલ આર પ્લસ એચ. એક ઉપગ્રહને V0 અથવા V0 ઝડપથી આપણે સ્થિત ભ્રમણ આપવાનું છે. સ્પષ્ટ છે, વર્તુળમય ગતિ છે. વર્તુળમય ગતિ આવી, કેન્દ્રગામી બળ લાવી, તો જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? ગુરુત્વાકર્ષી બળ. તો એમ V0 સ્ક્વેર ડિવાઇડેડ બાય સ્મોલ આર, GMM અપોન આર સ્ક્વેર. તો V0ને કરતાં બનાવતા √GM અપોન આર. હવે પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ જો G હોય તો તમે જાણો છો GE બરાબર GM અપોન આર સ્ક્વેર. તો GM ઇઝ ઇક્વલ ટુ GE ઇન્ટુ આર સ્ક્વેર. તો 2 અને 1 સમીકરણ પરથી V0 ઇઝ ઇક્વલ ટુ √GE આર સ્ક્વેર અપોન આર પ્લસ એચ. સ્મોલ આરને બદલે આપણે શું મૂકી શકીએ? કેપિટલ આર પ્લસ એચ. હવે જો ઉપગ્રહ પૃથ્વીની તદ્દન નજીક ભ્રમણ કરતો હોય, ઉપગ્રહ પૃથ્વીની સપાટીની તદ્દન નજીક ભ્રમણ કરે તો આ કિસ્સામાં એની ઊંચાઈ ત્રિજ્યા કરતાં ખૂબ નાની બને. તો આર પ્લસ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ કેપિટલ આર થાય. તો V0 ઇઝ ઇક્વલ ટુ √GE ઇન્ટુ આર થાય. ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ √GE ઇન્ટુ આર થાય.
જીની કિંમત 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, આરની કિંમત 6.4 × 10⁶ મીટર લઈએ તો વી નોટ ઇઝ ઇક્વલ ટુ 7.92 અથવા એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 8 કિલોમીટર પર સેકન્ડ તમને મળે. આના માટે પણ અગત્યના મુદ્દાઓ છે. પહેલું જ સૂત્રને જુઓ. સૂત્રમાં કશે પણ સેટેલાઇટનું દળ છે? ના, સેટેલાઇટનું દળ તો સાદુરૂપ આપતી વખતે જ કેન્સલ થઈ ગયું. મતલબ કે ઉપગ્રહનો કક્ષીય વેગ ઉપગ્રહના દળ પર આધારિત નથી. નંબર 2, ઉપગ્રહનો કક્ષીય વેગ એ પૃથ્વીના કેન્દ્રથી અંતર r વધતા ઘટે છે. બરાબર છે. સૌરમંડળમાં પણ તમે જોયું જ છે કે જેમ જેમ દૂરના ગ્રહો તરફ જઈએ તેમ એનો કક્ષીય વેગ ઘટતો જાય. ઉપગ્રહનો કક્ષીય વેગ એ જેની ફરતે તે ભ્રમણ કરે છે તે ગ્રહના દળ પર આધાર રાખે છે. ચલો, ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ. તો આપણે જાણીએ છીએ ઉપગ્રહ જ્યારે એક ભ્રમણ પૂરું કરે, કક્ષાની ત્રિજ્યા જો r હોય તો 2πr જેટલું અંતર એ t સમયમાં કાપે. તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો t ઇઝ ઇક્વલ ટુ 2πr/v0. ચલો, v0ની કિંમત મૂકી દઈએ. તો t ઇઝ ઇક્વલ ટુ 2π √r²/gm. પણ gm ઇઝ ઇક્વલ ટુ GEr² તથા સ્મોલ r બરાબર r પ્લસ સ્મોલ h લેતા t ઇઝ ઇક્વલ ટુ 2π √r+h² / GEr². હવે જો પૃથ્વીની તદ્દન નજીક આપણે લઈએ, મતલબ h ઇઝ લેસ દેન r લઈએ, તો તમે જોઈ શકશો કે t ઇઝ ઇક્વલ ટુ 2π √r/GE મળશે. hને 0 કરી નાખો, r² માફ કરજો, તમે આ સૂત્રમાં gm ઇઝ ઇક્વલ ટુ GEr². તો જ્યારે તમે h લેસ દેન r કરશો તો પરિણામ તમને શું મળશે? તો પરિણામ તમને t ઇઝ ઇક્વલ ટુ 2π √r/GE મળશે. જરા સાદુરૂપમાં મારી અહીંયા ભૂલ છે, મને માફ કરજો. r³ અહીંયા થશે. ક્લિયર? કારણ શું? વર્ગમૂળમાં આપણે આ લીધો ને r ઉપર જાય તો r³. તો r+h³ ચલો, h બરાબર શું લીધું આપણે? 0. તો r³ એટલે કે r/GE. r પૃથ્વીની ત્રિજ્યા છે જે અચળ છે. GE 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. સાદુરૂપ આપી કિંમત મૂકતા આપણે આ જવાબોને યાદ રાખવાના છે નીટવાળા. આ આવર્તકાળ મળશે 84.6 મિનિટ અથવા કલાકમાં આપણે ગણીએ તો 1.41 કલાક. તો પૃથ્વીની સપાટીની તદ્દન નજીક રહીને ભ્રમણ કરતા ઉપગ્રહની કક્ષીય ઝડપ 8 કિલોમીટર પ્રતિ સેકન્ડ હોય છે. તેમજ એનો આવર્તકાળ 1.41 કલાકનો હોય છે. તો આ માહિતીઓને યાદ રાખજો. ચલો, ઉપગ્રહની ઉર્જા. તો ઉપગ્રહને એની ગતિ ઉર્જા હોય કે ભાઈ ઉપગ્રહનો દળ m હોય અને એની કક્ષામાંની ઝડપ v0 હોય તો તેની ગતિ ઉર્જા k બરાબર ½ mv0². ½ m × gm/r. v0 ઇઝ ઇક્વલ ટુ √gm/r. તો k ઇઝ ઇક્વલ ટુ gmm/2r. ચલો, એની સ્થિતિ ઉર્જા. તો પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r અંતરે m દળના ઉપગ્રહની સ્થિતિ ઉર્જા u ઇઝ ઇક્વલ ટુ -gmm/r. ઉપગ્રહની કુલ ઉર્જા. તો E ઇઝ ઇક્વલ ટુ k પ્લસ યુ. ચાલો, તો કેની વેલ્યુ મૂકી દો, યુની વેલ્યુ મૂકી દો, તો -gmm/2r. તો એનો મતલબ શું? k ઇઝ ઇક્વલ ટુ -u/2. ચેક કરી નાખો. હા, યુની કિંમત મૂકી દો તો k થઈ જશે. અથવા k બરાબર -c. માઇનસ ઇન્ટુ -gmm/2r એટલે કે gmm/2r મતલબ કે k. તો ઘણી વખત આવું પૂછાય કે જો k બરાબર x હોય તો u બરાબર શું થશે? -2x.
અને આથી ઈ બરાબર શું થશે? -x. તો આ ફોર્મેટમાં પણ તમારે યાદ રાખવાનું છે, જે નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન હતો. ઉપગ્રહની બંધન ઉર્જા, તો પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r અંતરે રહેલી કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઉર્જા -gmm/2r છે, જે હમણાં જ આપણે જોયું. હવે જો એને +gmm/2r જેટલી કુલ ઉર્જા આપીએ, મતલબ -gmm/2r +gmm/2r, તો કુલ ઉર્જા શૂન્ય બને. આ કુલ ઉર્જા શૂન્ય એટલે શું? તો કે અનંત અંતરે સ્થિર પદાર્થની ઉર્જા. તેની ગતિ ઉર્જા સ્થિર હોવાથી શૂન્ય, અને અનંત અંતરે કોઈ ક્ષેત્ર નથી તો સ્થિતિ ઉર્જા પણ શૂન્ય. આમ આપણો આ પદાર્થ ક્યાં જતો રહે? તો કે અનંત અંતરે જતો રહે. આ અર્થમાં ઉપગ્રહની કુલ ઉર્જા જે ઋણ છે, જે દર્શાવે છે કે તે એની બંધન ઉર્જા છે. તો મારી, તમારી, કોઈની પણ પૃથ્વી પરના પદાર્થની કુલ ઉર્જા ગણો, ભલે સ્થિર હોવ કે બાઇક પર ગતિ કરતા હો, કારમાં હો, પ્લેનમાં હો, તમારી કુલ ઉર્જા ગણો. જે ઋણ આવશે તો એ માનવાનું કે યુ આર ઇન બાઇન્ડિંગ સ્ટેટ, તમે બંધનમાં છો. ચાલો, કોના બંધનમાં? તો કે પૃથ્વીના. હવે ઉપગ્રહને કક્ષામાં તરતો મૂકવા માટે જરૂરી ઉર્જા, તો ધ્યાન આપજો. પૃથ્વીની સપાટી પર ઉપગ્રહની કુલ ઉર્જા EI = -gmm/r. હવે જો આ ઉપગ્રહ એની કક્ષામાં હોય, તેની કક્ષામાંની કુલ ઉર્જા E final -gmm/2r. તો આ ઉર્જામાંથી આટલી ઉર્જા કરવા માટે જરૂરી ઉર્જા કેટલી? તો કે ΔE = EF - EI -gmm/2r +gmm/R. ચાલો, સ્મોલ r = r + h +gmm/r. તો gmm કોમન લઈ લો, 1/r -1/2r + h, જેનો મેં લસા પણ લઈ લીધો છે. અને સાદુરૂપ આપતા gmm (r + 2h / 2r/r + h. યાદ ન રાખશો ચાલશે, JEEમાં પૂછાયેલો ક્વેશ્ચન હતો. પ્રારંભિક અને અંતિમ કુલ ઉર્જાઓ ગણીને એનો તમારે તફાવત મેળવી લેવાનો, તો આ લોન્ચ કરવા માટેની જરૂરી ઉર્જા મળે. બીજું, વિદ્યાર્થી મિત્રો, આલેખ તમે જોયો હશે. કેનું સૂત્ર શું હતું? તો કે K = gmm/2r, મતલબ કે K is proportional to 1/r. મતલબ કે એનો આલેખ લંબાતી વલય તમને જોવા મળશે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર gmm/r, તો એ પણ લંબાતી વલય સ્વરૂપનું તમને જોવા મળશે. અને કુલ ઉર્જા જે સ્થિતિ ઉર્જા કરતાં ઓછી છે, તો એનો આલેખ ઉપર હશે. તો આવા આલેખોને ખાસ તૈયાર કરવા. ચાલો, ભૂસ્થિર ઉપગ્રહ, તો કે ભાઈ જે ઉપગ્રહને પૃથ્વીની સપાટી પરથી જોતા તે સ્થિર જણાય, તેને આપણે ભૂસ્થિર ઉપગ્રહ કહીએ છીએ. તો સાંભળજો, આપણી પૃથ્વી અને આ પૃથ્વીનું વિષુવવૃત્તીય સમતલ. પૃથ્વી પોતે પશ્ચિમથી પૂર્વ દિશામાં ભ્રમણ કરે છે અને 24 કલાકમાં પોતાનું એક ભ્રમણ પૂરું કરે છે. તો આપણે એક ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ પણ જો 24 કલાકનો જ રાખીએ, તો જાણે કે આ ઉપગ્રહને પૃથ્વીના કોઈ સ્થળ સાથે સિંક્રોનાઇઝ થઈ ગયેલો છે, ખોવાઈ ગયો છે એ સ્થળમાં. આ સ્થળથી તમે જ્યારે પણ અવલોકન કરશો એ સેટેલાઇટ તમને જોવા મળશે. તો આવા ઉપગ્રહને આપણે શું બોલીએ છીએ? ભૂસ્થિર ઉપગ્રહ અથવા જીઓસ્ટેશનરી સેટેલાઇટ. GSS અથવા જીઓસિંક્રોનસ સેટેલાઇટ. તો તેમનો સામાન્ય રીતે ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? કમ્યુનિકેશન તંત્રમાં કરીએ છીએ.
હવે ઉપગ્રહને ભૂસ્થિર રાખવા માટેની જરૂરી શરતો આપણે જોઈએ. પહેલી, ઉપગ્રહની કક્ષાને સમાવતું સમતલ એ ક્યાં હોવું જોઈએ? તો હમણાં સમજાયું, વિષુવવૃત્તીય સમતલમાં. બીજું, ઉપગ્રહને પૃથ્વીના ધરીભ્રમણની દિશામાં એટલે કે પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરતો રાખવામાં આવે છે, એ પણ મેં સમજાવ્યું. ભૂસ્થિર ઉપગ્રહની ઊંચાઈ તો આપણે જ હમણાં જ જોયું સૂત્ર T=2π √r+h² જેમાં મેં સુધારો કર્યો, જે પીડીએફમાં તમારે જાતે કરવાનો રહેશે. તો T²= 4π² વર્ગ લઈ લો, r+h³ ને કરતા બનાવો, ઘનમૂળ લો અને h ને કરતા બનાવી દો. બધી માહિતી ખબર છે. GE 9.8 મીટર/સેકન્ડ², કેપિટલ R 6.4 × 10⁶ મીટર, આવર્તકાળ 24 કલાક 86,400 સેકન્ડ. તો બધી કિંમતો મૂકતા h એપ્રોક્સિમેટલી = 36,000 કિલોમીટર મળશે. અને ઉપગ્રહની કક્ષાની ત્રિજ્યા એ લગભગ મતલબ કે 42,400 કિલોમીટર અથવા એપ્રોક્સિમેટલી = 4200 કિલોમીટર થશે. આ સિવાયની કોઈ પણ ઊંચાઈ આપેલ ઉપગ્રહ ભૂસ્થિર રહી શકવાનો નથી. હવે આવા ઉપગ્રહનો કક્ષીય વેગ નીટવાળા તમારે ખાસ આ ડેટા મોડે કરવાના છે. V0 = 2πr/t પરથી 2π × 42,000 × 10⁻³ મીટર, સમય 86,400. તો આવા ઉપગ્રહની કક્ષામાંની ઝડપ 3 કિલોમીટર/સેકન્ડ જેટલી છે. હવે આવો એક ઉપગ્રહ પૃથ્વીના કોઈ પણ બે સ્થાને લિંક કરી શકતો નથી. જ્યારે પણ આપણે સેટેલાઇટ કમ્યુનિકેશન સિસ્ટમને પ્રસ્થાપિત કરેલી હોય તો પૃથ્વીનું કોઈ પણ સ્થળ બીજા સ્થળ સાથે કમ્યુનિકેશન કરવા માગતું હોય, ધારો કે વ્યાસાંતે આવેલા બે સ્થળો A અને B એકબીજાની સાથે કમ્યુનિકેટ કરવા માગે છે, તો A પરથી આવેલું સિગ્નલ સેટેલાઇટથી બીજા સેટેલાઇટ અને પછી B પર પહોંચશે. આમ કોઈ પણ બે સ્થળો વચ્ચેનું કમ્યુનિકેશન, રેડિયો કમ્યુનિકેશન પ્રસ્થાપિત કરવું હોય ને તો ઓછામાં ઓછા કેટલા સેટેલાઇટની જરૂર પડે? 3. તો આવા સેટેલાઇટ 120° ખૂણે જો તમે ગોઠવી દો તે પૃથ્વીના કોઈ પણ એક સ્થળને બીજા સ્થળ સાથે રેડિયો કમ્યુનિકેશન પ્રસ્થાપિત કરાવી આપે છે. તો આ જ માહિતી મેં ત્યાં પણ બતાવી છે. વિદ્યાર્થી મિત્રો, ધ્રુવીય ઉપગ્રહ પોલાર સેટેલાઇટ અથવા એને આપણે સ્પાય સેટેલાઇટથી પણ ઓળખીએ છીએ, જાસૂસી ઉપગ્રહ. તો કે ભાઈ આવા ઉપગ્રહો વિષુવવૃત્તીય સમતલને લંબ એવા સમતલમાં, વિષુવવૃત્તીય સમતલ લંબ એવી કક્ષામાં અર્થાત ધ્રુવીય કક્ષામાં ભ્રમણ કરતા હોય છે. આવા ઉપગ્રહો પૃથ્વીની સપાટીથી લગભગ 500 થી 800 કિલોમીટર ઊંચાઈ આવેલા હોય છે અને એના દ્વારા પૃથ્વીનું સમગ્ર સપાટીનું સ્કેનિંગ પણ કરી શકાય છે. રિમોટ સેન્સિંગ, દૂરથી જ કોઈ ઘટના, વસ્તુ વગેરેની જાણકારી મેળવવાની ટેકનિક એ રિમોટ સેન્સિંગમાં આનો ઉપયોગ થાય, જેમાં એના જુદા જુદા વિભાગો આવે. આબોહવાના ફેરફારો, પૃથ્વીની સપાટી પરનું તાપમાન, વનસ્પતિમાં ફાટી નીકળેલો રોગચાળો વગેરે વગેરે ઘણી બધી ઉપયોગિતાઓ સિદ્ધ કરી આપે. પણ મેઇન ઉપયોગિતા કે તેઓ જાસૂસી હેતુઓ માટે લશ્કર દ્વારા ઉપયોગમાં આવે છે. આપણો ઈસરો, બરાબર, એમાં પણ આવા સ્પાય સેટેલાઇટ એ લોકોએ અવકાશમાં તરતા મૂકેલા છે. ચાલો, લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરતો ઉપગ્રહ. આ એક એવો પ્રશ્ન છે જેના માટે જનરલી બાયોલોજીવાળાને આવું પૂછાય ને, પણ તેમ છતાં NTA આ વખતે જે પેપર હતા એની અંદર આ ક્વેશ્ચન એમણે મૂકેલો હતો. પણ મેથ્સવાળા તમારે તો આને મતલબ કે JEE વાળાને તો આ અભ્યાસક્રમમાં છે જ. તો એકચ્યુઅલી ઇલિપ્સ તો મેં તમને ભણાવેલું કે
ઇલિપ્સ લંબવૃત્ત ઉપવલય કે જેને બે કેન્દ્રો હોય, બે નાભી હોય, જેની એક નાભી પર સૂર્ય અથવા કોઈ પણ ગ્રહ અને એની આજુબાજુ એનો ઉપગ્રહ લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરતો હોય. સૌથી નજીકનું બિંદુ પેરીજી અને સૌથી દૂરનું બિંદુ એપોજી. અર્થથી એપોજીનું અંતર આરએ અને પેરીજીનું અંતર આરપી. ઉપવલય માટે એક ચોક્કસ ગણિત છે. એકચ્યુઅલી સાંકવો, શંકુના પુત્રો, જેમ પાંડવો પાંડુના પુત્રો, તેમાં સાંકવો. તો એમાં પહેલો મેમ્બર આવે છે વર્તુળ, બીજો મેમ્બર આવે છે પરવલય, ઉપવલય, એકચ્યુઅલી વર્તુળ, ઉપવલય જેને લંબવૃત્ત પણ તમે કહો છો, પરવલય અને અતિવલય. આ જે 4 વિભાગો છે ને એ શંકુના પુત્રો કહેવાય. જ્યારે હું મેથ્સ ભણાવતો ત્યારે વિદ્યાર્થીઓને કોણ કપાવતો કે આ એની શંકુની અક્ષ, બરાબર એને લંબ રૂપે તમે કાપો ને તો તમને વર્તુળ દેખાશે. સહેજ ત્રાંસું કાપો ઉપવલય, હજુ આને આમ કાપતા જાઓ પરવલય અને ત્યારબાદ અતિવલય. તો આ રીતે તમે ગાજરને જ્યારે સ્લાઇસ કરો છો તો તમે જોઈ હશે આવા જુદા જુદા આકારો તમને ત્યાં જોવા મળશે. તો આ શંકુના પુત્રો છે સાંકવો, એમાંનો એક પુત્ર ઉપવલય. આમાં એક ગણિતીય રાશિ આવે છે ઉત્કેન્દ્રતા. ગણિતીય પદ કહેવાય, રાશિ તો કહેવાય ને એને. એસેન્ટ્રિસિટી. તો શું છે એસેન્ટ્રિસિટી? તો આપણે આ અર્થ, ત્યાંથી આ અંતર સી અને આ અંતર એ. તો સી અને એના ગુણોત્તરને આપણે શું બોલીશું? એસેન્ટ્રિસિટી. ફક્ત બાયોલોજીવાળા માટે, મેથ્સવાળાને ખબર છે. સી અને એનો ગુણોત્તર એને એસેન્ટ્રિસિટી બોલીશું. તો સી ઇઝ ઇક્વલ ટુ ઈ એ. ધ્યાન આપજો. અને આની એસેન્ટ્રિસિટી ઈ ઇઝ લેસ ધેન 1 હોય છે. એનું મૂલ્ય કરતાં કેવું હોય છે? નાનું હોય છે. તો હવે બરાબર જોજો, આરપી તો આખું આટલું અંતર કેટલું છે? એમાંથી સી બાદ કરો તો આરપી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ સી. એ માઇનસ ઈ એ મતલબ કે એ ઇન ધ બ્રેકેટ 1 માઇનસ સી. આર એ એપોજીનું અંતર અર્થથી સી પ્લસ એ, પણ સી બરાબર શું છે? ઈ એ પ્લસ એ. તો એ ઇન ધ બ્રેકેટ 1 પ્લસ સી. વિદ્યાર્થી મિત્રો, કેપ્લરનો બીજો નિયમ આપણે ભણી કે આપણે જોતા હતા કે ભાઈ કક્ષામાં જ્યારે ગ્રહ કે ઉપગ્રહ ભ્રમણ કરતા હોય તો એનું કોણીય વેગમાન અચળ હોય. કોણીય વેગમાન આરપી, પી ઇઝ ઇક્વલ ટુ એમવી, તો એમવી આર. તો ચાલો, કોણીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ જો પેરીજી બિંદુ પાસે ઝડપ વીપી હોય, બરાબર, દળ આપણને એમ આપ્યું હોય અને આટલું અંતર કેટલું છે? આરપી. તો પેરીજી બિંદુ પાસે એમ અથવા પેરીહેલિયન બિંદુ પાસે એમ વીપી ઇન્ટુ આરપી અને એપોજી અથવા ફિલિયન બિંદુ પાસે એમ વીએ ઇન્ટુ આર. એમ કટ થશે તો વીપી બાય વીએ ઇઝ ઇક્વલ ટુ આર એ બાય આરપી 1 પ્લસ સી અપોન 1 માઇનસ સી. આવું ડાયરેક્ટ એમસીક્યુમાં પૂછાય. હવે ઉપગ્રહની કુલ ઉર્જા અચળ જ છે. ભ્રમણ દરમિયાન એની યાંત્રિક ઉર્જાનું શું થાય? સંરક્ષણ. આથી પેરીજી બિંદુ પાસે જેટલી ઉર્જા છે એટલી જ એપોજી બિંદુ પાસે છે. ચાલો, પેરીજી પાસેની કુલ ઉર્જા હાફ એમ વીપી સ્ક્વેર પ્લસ જી કેપિટલ એમ પૃથ્વીનો દળ
માફ કરજો, પ્લસ માઇનસ GM સ્મોલ એમ અપોન RP. તો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. એ જ રીતે એપોજી બિંદુ પાસે માઇનસ GMM અપોન RA પ્લસ હાફ MVA². ચલો, બધામાંથી સ્મોલ એમ કટ થશે, 2 વડે ગુણી કાઢો તો VP² માઇનસ VA². તો GM કોમન લેતા 1 અપોન RP માઇનસ 1 અપોન RA. પરિણામ નંબર 1 ને જુઓ તો VP અપોન VA ઇઝ ઇક્વલ ટુ RA અપોન RP ઇન્ટુ VA. તો VA ને આપણે જમણી બાજુ લઈ લઈએ તો VP ઇઝ ઇક્વલ ટુ VA RA અપોન RP હોવાથી ચલો માં કિંમત મૂકી દઈએ તો VA² ઇઝ ઇક્વલ ટુ સાદરૂપ આપી દઈએ, VA² કોમન લઈએ, સાદરૂપ આપીએ. અને તમને ખબર છે કે A² માઇનસ B² A ઓછા B A વત્તા B. તો RA માઇનસ RP કટ થઈ જશે અને તમારું પરિણામ શું આવશે? VA² 2GM એક RP કટ RP અપોન RA ઇન ધ બ્રેકેટ RA પ્લસ RP. ચાલો, RP ઇઝ ઇક્વલ ટુ શું હતું? A ઇન ધ બ્રેકેટ 1 માઇનસ E અને RA બરાબર શું હતું? A ઇન ધ બ્રેકેટ 1 પ્લસ E. આ અંતરો યાદ રાખજો. ઇન્ટુ ટ્વાઇસ E. તો VA² ઇઝ ઇક્વલ ટુ GM 1 માઇનસ E અપોન A ઇન ધ બ્રેકેટ 1 પ્લસ E. તો VAની કિંમત આટલી આવશે. આથી VP ઇઝ ઇક્વલ ટુ પરિણામ નંબર 1માં જે આપણે VPને કરતા બનાવે VAની કિંમત મૂકી દો તો તમને ખ્યાલ આવશે કે VP બરાબર √GM ઇન ધ બ્રેકેટ 1 પ્લસ E ડિવાઇડેડ બાય A ઇન ધ બ્રેકેટ 1 માઇનસ E. આમ VA માઇનસ VP ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ E અપોન 1 પ્લસ E. ચાલો, આ પણ MCQમાં પૂછાય અને સ્પષ્ટ છે કે આ ગુણોત્તર 1 કરતાં નાનો આવશે, અંશ કરતાં છેદ મોટો છે. આમ અફિલિયન બિંદુ કરતાં પેરીહેલિયન બિંદુ પાસે અથવા એપોજી બિંદુ કરતાં પેરીજી બિંદુ પાસે વેગ વધારે હોય છે. ચાલો, વજન રહિતતા. તો કે જ્યારે આપણે પદાર્થને આધાર સપાટી તરફથી કોઈ પ્રતિક્રિયા બળ પ્રાપ્ત ન થાય, જ્યારે આપેલ પદાર્થને આધાર સપાટી તરફથી, દાખલા તરીકે અત્યારે તમે બેઠા છો બરાબર, અને તમને જમીનની સપાટી કોઈ બળ જ ન આપે તો તમારી હાલત કેવી થાય? જાણે કે હવામાં લટકતા હોય તેવી. તો તમે શું અનુભવ કરશો? વજન રહિતતા. આ વજન રહિતતા અવકાશયાત્રીઓ કેમ અનુભવે છે તે જોઈએ. ધારો કે આ અવકાશયાન છે, આ અવકાશયાનમાં એક અવકાશયાત્રી છે. અવકાશયાત્રી પર કેટલા બળ લાગે છે? તો પહેલાં વજન બળ mg અથવા Gmm અપોન r², ગુરુત્વાકર્ષી બળ. અને જે સપાટી છે તે સપાટી એની પર લંબ બળ ઉપર તરફ લગાડે. પરિણામી બળ એ જ એનું કેન્દ્રગામી બળ, ન્યૂટનનો બીજો નિયમ, ma અથવા mvo² અપોન r. ચાલો, આ અવકાશયાત્રી ઉપગ્રહની સાથે સાથે ઓર્બિટલ સ્પીડથી ભ્રમણ કરે છે. તો vo ઇઝ ઇક્વલ ટુ √GM અપોન r. ચેક કરી લો, n બરાબર શું થયું? 0. આમ અવકાશયાત્રી એને કોઈ અવકાશયાન તરફથી બળ પ્રાપ્ત થતું નથી અને તેથી એ શું અનુભવે છે? વજન રહિતતા અનુભવે છે. ચલો, આમ ભ્રમણ કરતા ઉપગ્રહની સપાટી ઉપગ્રહમાં રહેનાર વ્યક્તિ પર કોઈ લંબબળ લગાડતી ન હોવાથી આપેલ વ્યક્તિ વજન રહિતતાનો અનુભવ કરે છે. વિદ્યાર્થી મિત્રો, એના પછી આવે છે નિષ્ક્રમણ ઝડપ, એસ્કેપ સ્પીડ. જ્યારે કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે ત્યારે તે અમુક ઊંચાઈ સુધી ઉપર તરફ જઈ ફરી પાછો પૃથ્વી પર ફરે છે. સામાન્ય આપણો અનુભવ છે. હવે આપણે મનમાં એમ વિચાર કરીએ કે આ પદાર્થને એવી કઈ ઝડપથી ફેંકીએ કે જેથી પાછો પૃથ્વી પર જ ન આવે. તો પૃથ્વી પર પાછો ન આવે એવી લઘુત્તમ ઝડપ કઈ?
બસ જે લઘુત્તમ ઝડપ દ્વારા પદાર્થને ફેંકવામાં આવે કે જેથી તે પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાંથી બહાર નીકળી જાય, તો તે ઝડપને પદાર્થની શું કહેવાય? નિષ્ક્રમણ ઝડપ કહેવાય. અને આ માટે જરૂરી ઉર્જાને નિષ્ક્રમણ ઉર્જા કહેવાય. ધારો કે પદાર્થને પૃથ્વીની સપાટી પર વી ઝડપથી આપણે ફેંકીએ છીએ, તો પૃથ્વીની સપાટી પર એની ઉર્જા કેટલી હતી? તો સ્થિતિ ઉર્જા માઇનસ GMM/r પ્લસ આપણે કેટલી ગતિ ઉર્જા આપી? હાફ mv². હવે આ પદાર્થ અનંત અંતરે પહોંચીને સ્થિર, કારણ કે આપણે લઘુત્તમ ઝડપ ગણવાની છે, અનંત અંતરે જઈને ગતિમાં નથી, સ્થિર થાય છે. તો તેની કુલ ઉર્જા શું થશે? અનંત અંતરે E બરાબર 0 થશે. આમ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ જો વાપરીએ તો સપાટી પરની કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ અનંત અંતરે સ્થિર પદાર્થની કુલ ઉર્જા, તો હાફ mv² GMM/r. તો V બરાબર √2 GM/r. GM ઇઝ ઇક્વલ ટુ GER². તો Gના સ્વરૂપમાં VE ઇઝ ઇક્વલ ટુ √2 GE ઇન્ટુ R. પૃથ્વી માટે G 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, R 6.4 10⁶ મીટર. તો એસ્કેપ સ્પીડ તમને મળશે 11.2 કિલોમીટર પર સેકન્ડ. ડેટા યાદ રાખવાના છે. જે મેં લખ્યા જ છે કે નિષ્ક્રમણ ઝડપના સૂત્ર પરથી સ્પષ્ટ છે કે નિષ્ક્રમણ ઝડપ એ પદાર્થના દળ પર આધારિત નથી, પરંતુ તે ગ્રહના દળ, દાખલા તરીકે પૃથ્વીનું દળ અને પૃથ્વીની ત્રિજ્યા પર આધાર રાખે છે. જુદા જુદા ગ્રહો, દાખલા તરીકે પૃથ્વી માટે નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય 11.2 કિલોમીટર પર સેકન્ડ. ચંદ્ર પર પૃથ્વી કરતાં ગુરુત્વ પ્રવેગ લગભગ 6 ભાગનો હોવાથી ત્યાં 2.3 કિલોમીટર પ્રતિ સેકન્ડ. અને આ જે ઝડપ છે ને એ વાયુના અણુની RMS ઝડપ કરતાં વધારે છે. માફ કરજો, આ જે ઝડપ છે ને એ વાયુના અણુની RMS ઝડપ કરતાં ઓછી છે. એટલે કે ચંદ્ર પર જેવો કોઈ વાયુ ઉત્પન્ન થાય ને એના અણુની RMS ઝડપ એ નિષ્ક્રમણ ઝડપ કરતાં કેવી છે? વધારે. પરિણામે ચંદ્ર પર કોઈ વાતાવરણ નથી. ગુરુ માટે ભયંકર છે, 60 કિલોમીટર પર સેકન્ડ. સૂર્ય માટે એની કરતાં 10 ગણું વધારે છે, 618 કિલોમીટર પર સેકન્ડ. ન્યુટ્રોન તારો કે જે અતિ ઉચ્ચ ઘનતા ધરાવતો હોય, કે જેનું દળ પુષ્કળ હોય, તો ત્યાં આ આંકડો 2 લાખ કિલોમીટર પર સેકન્ડ જેટલો ઉપર પહોંચી જાય છે. પૃથ્વીની સપાટી પર સ્થિર રહેલા પદાર્થથી જ્યારે પણ આપણે નિષ્ક્રમણ ઝડપની ગણતરી કરી તો તે વખતે હવાના અવરોધને આપણે ગણ્યો નથી. જો હવાના અવરોધને ગણીએ તો સ્વાભાવિક છે કે આ મૂલ્ય 11.2 કિલોમીટર પર સેકન્ડ કરતાં પણ કેવું હોય? વધારે હોય. ધારો કે આ પદાર્થ પૃથ્વીની સપાટીથી કંઈક ઊંચાઈએ હોય. જો પદાર્થની પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ પ્રક્ષિપ્ત કરવામાં આવે તો નિષ્ક્રમણ ઝડપ, ધારો કે હવે V' લઈએ તો કુલ ઉર્જા કેટલી? h ઊંચાઈએ -GMM/r + h. અને કેટલી ઉર્જા આપી? અને ગતિ ઉર્જા હાફ mv². અનંત અંતરે જઈને સ્થિર થઈ ગયો. તો V' ઇઝ ઇક્વલ ટુ √2 GM/r + h, જે સ્વાભાવિક છે કે √2 GM/r કરતાં નાનું છે. તો જેમ જેમ વધારે ઊંચાઈથી તમે લોન્ચ કરશો પદાર્થને તો નિષ્ક્રમણ ઝડપ ઘટી જશે. ધારો કે 2 ગ્રહો વચ્ચેના કોઈ બિંદુ પાસેથી આપણે સ્મોલ m દળના એક પદાર્થને બંનેના ગુરુત્વીય ક્ષેત્રમાંથી દૂર મોકલ્યો છે. તો આ ક્વેશ્ચન પણ પૂછાયેલો હતો. તો આ વખતે એની જે ઝડપ છે V શોધવાની છે. તો પહેલાં તો એ જુઓ એની કુલ ઉર્જા કેટલી થાય? તો કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા હાફ mv² અને સ્થિતિ ઉર્જા તો બંને ગ્રહોની લેવાની, -gm1m/d1 પ્લસ -gm2m/d2. માઇનસનું ચિહ્ન બહાર લઈ લીધું. બધામાંથી સ્મોલ m કટ થઈ જશે. તમે જોઈ શકો છો બધામાંથી
સ્મોલ એમ કટ થઈ જશે અને વી બરાબર કરતાં બનાવતા √2g m1/d1 + m2/d2 થશે. હવે જો પદાર્થને નિષ્ક્રમણ ઝડપ કરતાં વધારે ઝડપથી ફેંકીએ, દાખલા તરીકે કે ગણી ઝડપથી ફેંકીએ, તો પછી અનંત અંતરે જઈને સ્થિર નહીં થશે. એની પાસે કંઈક ગતિ ઉર્જા બાકી રહેતા એ ભ્રમણ અથવા એ પોતાની ન્યૂટનના પહેલા નિયમની મુજબની ગતિ ચાલુ રાખશે. તો જો કે વી જ્યાં કે >1 ઝડપથી ફેંકવામાં આવે તો અનંત અંતરે આ પદાર્થની ઝડપ શૂન્ય હોતી નથી. આ પદાર્થ અનંત અંતરે જઈને પણ કંઈક ઝડપ વી' તો ધરાવે જ. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ પૃથ્વીની સપાટી માટે કુલ ઉર્જા ગણો ½ kVE² પ્લસ -gmm/r ઇઝ ઇક્વલ ટુ ½ mv². અનંત અંતરે ઝડપ. અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેવી હોય? શૂન્ય. કારણ કે કોઈ ક્ષેત્ર નથી તો સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા જ ના આવે. ચાલો v' કરતા બનાવીએ તો k²v² -2gm/r. પણ વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે √2gm/r ઇઝ ઇક્વલ ટુ v, તો gm/r ઇઝ ઇક્વલ ટુ v² થાય. તો v' ઇઝ ઇક્વલ ટુ v² k² -1. ચલો વર્ગમૂળ લઈ લો તો v' ઇઝ ઇક્વલ ટુ v √k² -1. ખાસ કિસ્સાઓ એના જોઈએ. જો k બરાબર 1 હોય, મતલબ નિષ્ક્રમણ જેટલી ઝડપથી જ ફેંકીએ તો અનંત અંતરે એની ઝડપ શૂન્ય થઈ જશે. પણ આ સૂત્ર જો મોડે હોય કે જો પદાર્થને k બરાબર 2 મતલબ કે બમણી ઝડપથી ફેંકીએ નિષ્ક્રમણ ઝડપ કરતા, તો v' ઇઝ ઇક્વલ ટુ √3v થશે. 3 ગણી ઝડપથી ફેંકીએ તો 2√2v જેટલી ઝડપથી એ અનંત અંતરે ગઈને ગતિ કરશે. ચાલો જુદી જુદી ઝડપોથી પ્રક્ષિપ્ત કરેલ પદાર્થોના ગતિમાર્ગો. જો પદાર્થની કક્ષામાંની ઝડપ v0 અને પૃથ્વીની સપાટી પર સ્થિર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ v હોય તો જ્યારે આ JEE એડવાન્સવાળા માટે ખૂબ અગત્યનું છે, તો કે જ્યારે v<v0 હોય, મતલબ કક્ષીય ઝડપ કરતાં પણ ઝડપ એની ઓછી હોય, તો આવા સંજોગોમાં શું થશે? ધારો કે એક ઉપગ્રહ પૃથ્વીની સપાટીની થી અમુક ઊંચાઈએ v0 ઝડપથી ગતિ કરતો હતો. અચાનક આ ઝડપને આપણે ઘટાડી નાખી, તો હવે શું થશે? એ આ જ કક્ષામાં રહેશે નહીં, એ આવા કમાન આકારે ગતિ કરીને પૃથ્વીની સપાટી પર આવી જશે. સ્વાભાવિક છે કે એનો ગતિમાર્ગ કમાન આકાર ન થાય અને પદાર્થ અંતે પૃથ્વીની સપાટી પર આવે. બીજું, આ વખતે બંધનમાં તો છે જ, તો ગતિ ઉર્જા એ સ્થિતિ ઉર્જાના મૂલ્ય કરતાં, મૂલ્ય તો નહીં પણ સ્થિતિ ઉર્જાનું ધન મૂલ્ય એના કરતાં ઓછી હશે તો જ કુલ ઉર્જા ઋણ બનશે, એટલે કે બંધનમાં હશે. પણ જો v બરાબર v0 હોય તો આપણને ખબર છે કે આ ઉપગ્રહ એ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરશે અને આ વર્તુળ માટે બાયોલોજીવાળા એસેન્ટ્રિસિટી 0. હું ટ્રાય કરીશ નેક્સ્ટ સેશનમાં એક દાખલામાં એસેન્ટ્રિસિટી પણ સમજાવીશ. ચાલો પ્રોમિસ કરું છું, આને પણ સમજાવીશ. પદાર્થનો ગતિમાર્ગ વર્તુળાકાર, કુલ ઉર્જા ઋણ બને, કારણ કે હજુ પણ બંધનમાં છે. પણ જો ઉપગ્રહની ઝડપ જે આપણે ઝડપ મેળવી √gm/r એની કરતાં વધારે પણ એસ્કેપ સ્પીડ નિષ્ક્રમણ ઝડપ કરતાં ઓછી હોય ને, તો આ વખતે ઉત્કેન્દ્રતા E<1 થશે. પદાર્થ લંબવૃત્તિ એટલે કે ઉપવલયાકાર માર્ગે ગતિ કરશે અને અહીં k બંધનમાં જ છે, તો k (u) હોવાથી કુલ ઉર્જા ઋણ થશે. પણ જો v બરાબર v હોય તો આ પરવલયાકાર માર્ગે પ્રક્ષિપ્ત ગતિ કરતો જોવા મળે અને પૃથ્વીનું બંધન છોડીને જતો રહે. માર્ગ કયો હશે? પરવલયાકાર હશે.
અહીં કે બરાબર યુ થઈ જતાં કુલ ઉર્જા શું બનશે? 0. પદાર્થ અનંત અંતરે ચાલ્યો જશે. અને જો વી ગ્રેટર દેન વી હોય, એસ્કેપ સ્પીડ કરતાં પણ વધારે સ્પીડથી, તો આ વખતે ઉત્કેન્દ્રતા ઈ ગ્રેટર દેન 1 થશે. પદાર્થનો ગતિમાર્ગ અતિવલયાકારનો હશે અને કે ગ્રેટર દેન મોડ યુ થતાં પદાર્થની કુલ ઉર્જા શું બનશે? ધન બનશે. તો મેથ્સવાળા તમારાને કમ્પલસરી યાદ રાખવાનું છે. બાયોલોજીવાળા આપણે પણ યાદ રાખી મૂકીએ. એસેન્ટ્રિસિટીના પ્રોબ્લેમ નહીં પૂછાય, પણ માર્ગો વિશે પૂછી શકે કે ભાઈ વી લેસ દેન વી નોટ કમાનાકાર, વી ઇઝ ઇક્વલ ટુ વી નોટ વર્તુળાકાર, વી નોટ લેસ દેન વી તો લંબવૃત્તીય કક્ષા, વી બરાબર વી તો પલાયન થઈ ગયું એનું નિષ્ક્રમણ, અને જો વી ગ્રેટર દેન વી તો નિષ્ક્રમણ તો થવાનું જ. અનંત અંતરે જઈને સ્થિર નહીં રહેશે, કંઈ ગતિ કરશે, પણ એનો ગતિમાર્ગ અતિવલયાકારનો હશે. તો વિદ્યાર્થી મિત્રો, બ્લેક હોલ એના વિશે જોઈએ. બ્લેક હોલ એક એવો પદાર્થ છે જે અતિ ઉચ્ચ ઘનતા ધરાવે છે. એમ તો ફિઝિક્સમાં ઇન્ફાઇનાઇટનું અસ્તિત્વ નથી. મેથ્સમાં જો અનંતનું અસ્તિત્વ ખરું, પણ ફિઝિક્સમાં ક્યારેય અનંતનું અસ્તિત્વ નથી. અને જો કોઈ થિયરીમાં અનંત આવે ને તો માનવાનું કે થિયરીના એઝમ્પશનમાં જ ગરબડ છે. શું? એ થિયરીનું જે ધારણા છે તેમાં જ ગરબડ છે. તો ફિઝિક્સમાં અનંતનું અસ્તિત્વ નથી. બોલવામાં આવે છે પણ અસ્તિત્વ નથી. કે જો પદાર્થ બરાબર પ્રકાશની ઝડપે ગતિ કરે તો એનું દળ અનંત બને. બનવાનું નથી. એનું કોઈ ફિઝિકલ હયાતી નથી. આમ અનંત જે આવે ત્યાં ધારણા ખોટી. મતલબ કે પદાર્થ ક્યારે પ્રકાશની ઝડપે ગતિ કરે નહીં. તેમ છતાં આઇન્સ્ટાઈને બ્લેક હોલને અનંત ઘનતા ધરાવતો પોઈન્ટ ધારેલો એમની બિગ બેંગ થિયરીમાં, જેના વિશે પણ ઘણા મતાંતર હતા. અને એને ઉકેલવા માટે સ્ટ્રિંગ થિયરી નામની એક થિયરી ત્યારબાદ ડેવલપ થયેલી. ચલો, એમાં બહુ લાંબુ આપણે કંઈ ખેડાણ કરતા નથી. હજુ પણ ફિઝિક્સમાં કેટલાક ક્વેશ્ચન્સ, ન્યૂટનનું ગુરુત્વાકર્ષણ સાચું કે આઇન્સ્ટાઈનનું? આપણે અત્યારે જે ભણ્યા ને એ ન્યૂટનનું ગુરુત્વાકર્ષણ છે. આઇન્સ્ટાઈને એનું ગુરુત્વાકર્ષણ અલગ લખ્યું છે. તો આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ અનુસાર કોઈ પણ પદાર્થની ઝડપ એ પ્રકાશની ઝડપ કરતાં વધુ હોઈ શકે નહીં. આમ બ્લેક હોલ માટે નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય એ પ્રકાશની ઝડપ કરતાં પણ વધારે છે. એટલે એમાંથી પ્રકાશ પણ બહાર આવી શકતો નથી. આમ બ્લેક હોલના કિસ્સામાં એસ્કેપ સ્પીડ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સી થાય. તેથી કોઈ પદાર્થ બ્લેક હોલમાંથી બહાર આવી શકવાનો નથી, કારણ કે પદાર્થની ઝડપ કોઈ દિવસ પ્રકાશની ઝડપ કરતાં વધારે તો હોઈ જ ન શકે. તો √2gm/r ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સી. તો2gm/r ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સી સ્ક્વેર. તો gm/c² ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ r. તો r લેસ દેન ઓર ઇક્વલ ટુ 2gm/c². તો એમસીક્યુમાં આવું આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ સેશન આપણે આના જ એક્ઝામ્પલના જોઈશું, જે વિવિધ જુદી જુદી વેરાયટી છે તે. અને લાસ્ટ સેશન જે છે ને, ખાસ કરીને એડવાન્સવાળા માટે અને JEE માટેનું હશે. નીટવાળાએ પણ ભણવાનું જ છે, કારણ કે નીટનું પેપર ઘણી વખત JEE કરતાં પણ મેં અઘરું આવતું જોયું છે. તો આપણે હવે 3 સેશન, મતલબ કે આના પછીના 2 સેશન હવે બાકી છે. આશા રાખું મારું કામ જો ગમ્યું હશે તમે લાઈક કરશો જ, અને જો તમે ડિસલાઈક કરો તો એની સાથે કારણ પણ કહેશો મને. ફરી પાછું ભગવાન પાસે તમારા માટે શુદ્ધ અંતઃકરણથી તમારા એકદમ ઉજ્જવળ ભવિષ્ય માટેની હું પ્રાર્થના અર્ચના કરું છું. ભગવાન તમને સદાય હસતા રાખે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી ઓલ માય સ્ટુડન્ટ્સ.